BHMSમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ઉર્વશી શ્રીમાળી નામની વિદ્યાર્થીનીઓ બુધવારના રોજ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું। મળતી માહિતી મુજબ બાસણા મર્ચન્ટ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। કોલેજમાં ટોર્ચરને કારણે વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાનું કારણ સામે આવ્યું હતું। ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી। આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। તમામ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે। ગુરુવારના રોજ કોલેજના પ્રિન્સિપાલ સહિત 5 લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે। કોલેજ પ્રશાસન જ્યાં સુધી સ્ટાફના બદલે ત્યાં સુધી વિદ્યાર્થીઓને હડતાલ પર ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે। વધુમાં મહેસાણા ડીવાયએસપી મિલ્લભભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે। પોલીસ તમામ પાસાઓ ઉપર તપાસ કરી રહી છે। કાલે જે થયું મેઇન તો આમાં મુદ્દો એ છે, અમારે બીજું કાંઈ નથી જોતું કે અમે જ્યારે હેલ્પ માટે બોલાવેલા ત્યારે કોઈ પણ મેડમ પણ ત્યાં હોસ્ટેલમાં નથી આવેલા, નહોતા કોઈ વાર્ડ મેમ કે કોઈ બી હાજર હતા। પ્રાઇમરી ટ્રીટમેન્ટ નહોતી આપી ને એના લીધે એનું મોત નીપજ્યું। તો અને જે સરે એને ટોર્ચર કરેલા મેન્ટલી ક્લાસમાં કે પર્સનલી જઈને, તો એને મતલબ કે સજાને આપો। અને બીજી પણ ઘણી રીતે સ્ટુડન્ટને હેરાન કરે છે તો એવા સર લોકોને પણ ગિરફ્તારમાં લ્યો ને બધું કરો। મતલબ એ જેની ડેથ થઈ છે એના જોડે એનું કાંઈ રિલેટિવ નથી, બરોબર। અમારે મેઇન અત્યારે મુદ્દો એ છે કે તમે બીજું બધું ના લાવો, અત્યારે જે છોકરીની ડેથ થઈ છે એનું બધું લાવો અને એના જે સર લોકોએ કર્યું છે એ બધું પોલીસને બધું જાણ કરો। અમારી માંગણી એ છે, જે લોકોએ આમાં મેન્ટલી ટોર્ચર કરેલું છે અમને પણ, અમે બધા ઇન્ટર્નશીપમાં આવ્યા છીએ તો અમારે વખતે પણ આવું થોડા ઘણા સ્ટુડન્ટ જોડે થયેલું અને અમને પણ હેરાન કરેલા। તો એ બધું ના થાય અને અત્યારે અમારી ઉપર ફરીથી મતલબ ફેલ કરવાનો ને એવી રીતે ધમકી ના આપે ને એ સર લોકોને મતલબ કે ડિસમિસ કરી દો। आज उर्वशीबेन हंगाथे आ घटना बनी है एनु मुख्य कारण आ कॉलेजना प्रोफेसरो है। कॉलेजना प्रोफेसरो द्वारा ए बेन ने एटलू टॉर्चर करवामां आव्युं हतुं कि जे अमारे टूर जवानो हतो, टूर पहला भी मतलब 5 जान्युआरी ना टूर जवानो हतो। एना 2 तारीखे 12:15 वाग्या सुधी लेक्चर हता अने पछी 12 वाग्या पछी जे लेक्चर हतुं ए मेडम नता आववाना। एटले उर्वशीबेन अने एमनी साथे अंजिता ए बंने प्रिंसिपल सर जोडे कहेवा गयेला के हवे सर अमारे टूर जवानुं एटले एना माटे पेकिंग माटे 2 दिवसनी रजा जोईए छे। तो प्रिंसिपल सरे एमने रजा आपी दीधी। पछी 12 वाग्या पछी एवुं बन्युं ने के शीखर शुं थयुं, प्रिंसिपल सरे कीधुं हशे विपक्षी सरने अथवा बीजा कोई सरने कीधुं हशे के विपक्षी सर क्लासनी अंदर आया के ए बंने छोकरीओ कही हती के जे रजा लेवावाळी हती अने एमने मतलब न बोलवाना शब्दो एवुं बहु बोल्या हशे। एटले ए दिवसे वधारे एक तो प्रेशर में आवी, प्लस के अमे तमने टूर में नहीं आवो तो अने टूर में नहीं आवो तो अमे तमारा यूनिवर्सिटीना फॉर्म नहीं भरीए, यूनिवर्सिटी में फेल करवानी एवी धमकीओ आपता। पछी टूर मांथी आया बाद हमणां ज आ सोमवारनी वात छे, सोमवारना दिवसे नुवल सर जे हता ए नुवल सर ए बी बहु टॉर्चर करता। ए नुवल सर आया, एमनुं लेक्चर हतुं एटले एमणे एम कीधुं के जे मतलब के मारा विषय के कोण प्रिंसिपल सर ने खोटी कॉमेंट करी आव्यो छे। जो के कोई बात नहीं, कोई अमारा क्लासनी अंदरथी प्रिंसिपल सर जोड़े एमनो कोई कहेवा गयो नतो, पण ए विपक्षी सरना क्लोज फ्रेंड होवा छतां विपक्षी सरे एमने कीधुं हशे एटले एमणे आवीने कीधुं के ए दिवसे विपक्षी सर जोड़े जवावाळी कई 2 छोकरीओ हती। तो मंडेना दिवसे पण ए बंने छोकरीओने एमने ऊभा करी अने बोलेला हता। पछी आ बंने मंडेना दिवसे 12 वाग्या पछी आया नता, मंगळवारना दिवसे पण नता अने बुधवारना आ बधी घटना बनी। मेंटली तो आ रीते अमे तो हजी 1 वर्ष थयुं छे, तो 1 वर्ष थयुं छे अमने आया ने तो बी अमने आटलुं कहे छे तो के आगळ अमारा सीनियरो वीती गया, हाल सीनियर छे एमने बी केटलुं प्रेशर आपता हशे। अमने आटलुं कहे के तमने फेल करीशुं, तमने आवी रीते करीशुं, आवी रीते अमने प्रेशर आपे छे। अमारा सीनियरोने केवुं प्रेशर आपता हशे। अमारो केवुं ए ज छे के आवा प्रोफेसरोने कॉलेजनी अंदर ना रखाय, व्यवस्थित विद्यार्थीने सपोर्ट करे एवा प्रोफेसरो कॉलेजनी अंदर होवा जोईए। बासना कॉलेजनी अंदर गई काले एक દીકરીનો મૃતદેહ મળેલો હતો। તો આ બાબતે પ્રવીણભાઈ શ્રીમાળી કે જેઓ મૂળ દસાડાના રહેવાસી છે તેઓએ ફરિયાદ આપેલી હતી કે તેમની પુત્રી કે જે મર્ચન્ટ કોલેજ બાસણા ખાતે અભ્યાસ કરે છે અને ત્યાં તેનો હેંગિંગ બોડી તેની મળી આવેલી છે અને જેને હોસ્પિટલમાં લાવવામાં આવેલી હતી। આ બાબતે પ્રવીણભાઈ શ્રીમાળીએ પોલીસ સમક્ષ તેઓની ફરિયાદ આપેલી છે કે 4 પ્રોફેસર અને પ્રિન્સિપાલ જેઓ તેમની ડોટરને વારંવાર બોલાવી અને હેરાન કરતા હતા, પરેશાન કરતા હતા, મેન્ટલી તેને ટોર્ચર કરતા હતા। તો આ બાબતે પોલીસે બીએનએસની રેલેવન્ટ સેક્શન્સ અને એટ્રોસિટી એક્ટની સેક્શન 325 મુજબનો ગુનો દાખલ કરેલો છે
અત્યારે અમે તમામ આ જે આરોપીઓ છે તેઓને અત્યારે અમે અટક કરેલા છે અને તેઓની પૂછપરછ કરી રહેલા છીએ. આગળનું ઇન્વેસ્ટિગેશન અમે સ્થળ પંચનામા વગેરે બીજા પીએમના જે રિપોર્ટ્સ છે એની ચકાસણી કરાવવાની છે. તમામ બાબતે અમે આગળની તપાસ હાથ ધરી રહ્યા છીએ.